નમસ્કાર મિત્રો. મેં કોઈ વાર એક રમૂજી ટૂચકાના સ્વરૂપમાં આ વાત સાંભળેલી, પણ અત્રે મૂકવા જેવી લાગે છે. પરદેશની કોઈ એક બેંકમાં એક દિવસ લૂંટારુઓ ત્રાટકે છે. લૂંટારુઓ બેંકમાં ઘૂસીને હાથમાં બંદૂકો લઈને બેંકમાં જે લોકો હતા એ બધાની સામે બંદૂક ટાંકીને હાથ ઊંચા કરી દો એમ એક પડકારો કરે છે. અને ત્યાં જેટલા લોકો હતા, ગ્રાહકો, બેંકના કર્મચારીઓ, બધા પોતાના હાથ ઊંચા કરી દે છે અને એ લૂંટારુઓ ત્યાંથી જેટલી રકમ મળે એ લૂંટી લે છે. કેશિયરને પણ લૂંટી લે છે. જ્યાં અલગ અલગ જગ્યાએ બધી રકમ પડી તે બધી રકમ ભેગી કરી લે છે. કેટલાક ગ્રાહકોને પણ લૂંટી લે છે અને બધી રકમ ભેગી કરીને ત્યાંથી નાસી છૂટે છે. એ લૂંટારુઓએ જે રકમ ભેગી કરેલી એ બધી ભેગી કરીને ગામની બહાર કોઈ જંગલમાં છૂટી પાડવા માટે, એના ભાગલા પાડવા માટે બેઠી છે. આ બેંકની લૂંટ પૂરી થાય છે કે તરત જ બેંકના એક કર્મચારી કે કેશિયર ઊભા થઈને પોલીસને ફોન કરવા પ્રયત્ન કરે છે. ત્યારે એના મેનેજર એને રોકે છે. ઊભા રહો ભાઈ. એ પહેલાં કેશિયરને બોલાવે છે અને તિજોરી ખોલાવે છે. તિજોરીઓમાં જે રકમ પડી હતી, કેશ પડ્યું હતું, એ બધું કેશ બહાર કાઢે છે અને ગણે છે તો 20 કરોડ રૂપિયા પડ્યા હતા. તો મેનેજર એવું કહે છે કે આપણે એ પ્રકારના સમાચાર પ્રગટ કરવા છે કે 15 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. ખરેખર લૂંટારુઓ માત્ર 5 કરોડ ભેગા કરીને લઈ ગયા હતા. અને પછી પોલીસને ફોન કરવામાં આવે છે. બીજી બાજુ પોલીસ પણ બેંકમાં આવીને આ ગુનો નોંધે છે અને આ બેંકમાં 15 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે એવી ફરિયાદ નોંધે છે અને ચોરને પકડવા, લૂંટારુઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરે છે. જાગૃત પોલીસ, કાર્યક્ષમ પોલીસ ગમે તેમ કરીને આપેલા લૂંટારુઓને શોધી કાઢે છે. જંગલમાં એ લોકો હજુ પૈસાના ભાગ પાડતા હતા ત્યાં પકડી લે છે. એમની પાસેથી પૂરેપૂરી 5 કરોડની રકમ મળી આવે છે અને એ લૂંટારુઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જતા હોય છે. ત્યારે એક પોલીસને વિચાર આવે છે કે આપણે આ 5 કરોડ જપ્ત કર્યા છે ને, એને બદલે કાલે સમાચારમાં એવું પ્રગટ કરાવીએ કે 2.5 કરોડનો મુદ્દામાલ પોલીસે પકડ્યો છે. બાકીના 2.5 આપણે વેચી લઈએ. અને બીજા દિવસે સમાચાર પત્રમાં એક સરસ મજાની નોટ આવી કે ફલાણી બેંકમાં 15 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે અને લૂંટારુઓને હાથ વેચમાં જ તરત તે જાગૃત પોલીસે પકડીને 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યાં સુધી તો ઠીક છે, પણ થોડા દિવસ પછી સરકાર તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવી કે જે બેંકમાં લૂંટ થઈ એ લૂંટ થયેલી બેંકમાં સખત સિક્યુરિટી મૂકવામાં આવે, પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે અને પેલા મેનેજરને એક સુરક્ષા માટે અંગરક્ષકો આપવામાં આવ્યા. સન્માન થયું કે તમે વધુ રકમ લૂંટાવા ન દીધી, 5 કરોડ તો પડ્યા રહ્યા છે તમારી પાસે. બીજી બાજુ પેલા પોલીસનું પણ સન્માન થયું કે તમે ઘડીના કલાકોમાં આ ચોરને પકડી પાડ્યા અને 2.5 કરોડ જેવી રકમ પરત મેળવી, માટે તમારું પણ સન્માન થવું જોઈએ. અને ફરી એ સરકાર તરફથી પોલીસનું પણ સન્માન થાય છે. મિત્રો, કંઈ હવે કહેવા જેવું લાગે છે? લૂંટારૂ કોણ? હજુ સમાજમાં કેટલાય પ્રશ્નો અનુત્તર રહ્યા છે કે લૂંટારૂ કોણ?